હવે ચૂરમાના લાડુ ખાવા હોય તો એ કઈ રીતે બનાવવા પડે કે જેથી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ માસમાં ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે, તો ઘણા લોકો ફરાળ પણ કરતા હોય છે. હવે આવામાં મીઠું ખાવાની તો ખૂબ મન થતું હોય. હવે જો તમને પણ લાડુ ખૂબ ભાવે છે અને આ ઉપવાસમાં તમને લાડુ ખાવાની ઈચ્છા થઈ રહી છે, તો તમે કઈ રીતે ખાશો? આજે આપણે જાણીશું કે શ્રાવણ માસમાં તમે ચૂરમાના લાડુ ખાઈ શકો. હવે ચૂરમાના લાડુ ખાવા હોય તો એ કઈ રીતે બનાવવા પડે કે જેથી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો. તો શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય અને ભગવાન શિવને પ્રસન્ન કરવાના બધા જ પ્રયત્નો કરે છે. હવે આ માસમાં લોકો ઉપવાસને કારણે અલગ અલગ વાનગીઓ પણ બનાવતા હોય છે અને આરોગતા હોય છે. હવે શ્રાવણ માસમાં તમે ખાઈ શકો એવા ફરાળી ચૂરમાના લાડુ ઘરે બનાવી શકો. તો હવે આ લાડુ કઈ રીતે બને છે, ચાલો એ પણ જાણીએ. હવે આને માટે તમને જોઈશે 2 વાટકી રાજગરો, 1 વાટકી મગફળીના દાણા, 1 વાટકી સામો, ઘી, દૂધ, ગોળ, ઇલાયચી અને દૂધ. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. એક મિક્સર જાર લઈ લો, એમાં 2 વાટકી રાજગરો, 1 વાટકી મગફળીના દાણા, 1 વાટકી સામો લઈને સારી રીતે ગ્રાઇન્ડ કરો. હવે મિક્સરમાં જરૂર પ્રમાણે દૂધ નાખીને કઠણ લોટ આપણે બાંધવાનો છે અને આ લોટ બંધાઈ જાય એટલે આપણે એના મુઠિયા બનાવવાના છે. હવે આ જે પ્રક્રિયા છે એ જ રીતની છે જે આપણે સાદા લાડુ બનાવીએ છીએ. હવે મુઠિયા આપણે બનાવી દઈએ તો એને તમારે ઘીમાં તળી લેવાના છે, જેના માટે એક મોટી કઢાઈમાં ઘી ગરમ થવા દો અને ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી આ લાડુના મુઠિયાને તળી કાઢો. હવે એકવાર બધા જ મુઠિયા તળાઈ જાય એટલે અન્ય પ્લેટમાં કાઢી લો અને ઠંડા થાય પછી મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી એને દળી કાઢવાના છે. હવે ગ્રાઇન્ડ કરેલા આ મિક્સરમાં તમારે ઇલાયચી પાવડર, છીણેલો ગોળ નાખીને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાના છે. એકવાર આ બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને ગોળ લાડુના ફોર્મમાં કરી નાખો. બસ તૈયાર થઈ ગયા ચૂરમાના લાડુ. મિત્રો, આ લાડુનો પ્રસાદ ભોગ બનાવી તમે શિવજીને પણ અર્પણ કરી શકો છો અને શ્રાવણ માસના ઉપવાસમાં પણ આરોગી શકો છો. આવી વાનગીઓ જો તમે એકવાર ટ્રાય કરશો તો ચોક્કસપણે તમને ઓથેન્ટિક વસ્તુઓ ખાવાનો પણ લાવો મળશે અને કંઈક નવું ખાવાનો પણ અહેસાસ થશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.